નમસ્કાર અને સ્વાગત છે તમારું સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં. આજે આપણે વિજ્ઞાનના એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ કે આ બધી ધાતુઓ એ આપણને પૃથ્વીમાંથી મળે છે કેવી રીતે. તો ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ. ઓકે, તો આજની આખી ચર્ચાનો રોડમેપ કંઈક આવો રહેશે. આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ જોવાના છીએ. તો ચાલો જરાય વાર કર્યા વગર સીધા જ પહેલા મુદ્દા પર જઈએ. તો સૌથી પહેલો અને આમ કહીએ તો સૌથી પાયાનો સવાલ, આ જે બધી ધાતુઓ આપણે રોજ વાપરીએ છીએ, લોખંડ છે, સોનું છે, તાંબુ છે, આ બધું આખરે આવે છે ક્યાંથી? અને આ સવાલ છે ને, એનો જવાબ જાણે કોઈ મોટા રહસ્ય જેવો છે. આપણે એવું સમજી શકીએ કે જાણે આપણે પૃથ્વીના પેટાળમાં કોઈ છુપાયેલો ખજાનો શોધવા નીકળ્યા છે. અને નવાઈની વાત તો એ છે કે આ રહસ્યનો જવાબ આપણા પગની નીચે જ છે. હા, પૃથ્વીનો જે પોપડો છે એટલે કે આપણી જમીન એ પોતે જ જાણે ધાતુઓનો એક બહુ મોટો ખજાનો છે. પણ જુઓ, કોઈ પણ ખજાનાને ખોદતા પહેલાં એના નકશામાં જે ખાસ શબ્દો વપરાયા હોય ને એ સમજવા તો પડે જ. તો ચાલો પહેલાં એ સમજી લઈએ. તો આ નકશાનો સૌથી પહેલો અને મુખ્ય શબ્દ છે ખનિજ. હવે ખનિજ એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો જમીનમાંથી કુદરતી રીતે જે કંઈ પણ મળે, પછી એ માટી હોય, પથ્થર હોય કે મીઠું હોય, એ બધું જ ખનિજ કહેવાય. હવે એક વાત સમજવા જેવી છે. જમીનમાંથી મળતી બધી જ ખનિજો કંઈ આપણા કામની નથી હોતી. પણ જે ખનિજમાં કોઈ ચોક્કસ ધાતુનું પ્રમાણ એટલું બધું હોય કે એને બહાર કાઢવાનો ખર્ચ આપણને પોસાય, તો એવી ખાસ ખનિજને કાચી ધાતુ કહેવાય. અને સાચું કહું તો આ જ આપણો અસલી ખજાનો છે. પણ આ ખજાનો છે ને એ આપણને એકદમ ચોખ્ખો નથી મળતો. ના, એની સાથે માટી, રેતી, પથ્થર જેવો ઘણો બધો કચરો ભળેલો હોય છે. અને આ અશુદ્ધિઓને વિજ્ઞાનની ભાષામાં ગેંગ કહે છે, જેને પહેલાં દૂર કરવી જ પડે. હવે આગળ વધીએ. જુઓ, દરેક ધાતુને જમીનમાંથી કાઢવાની રીત સરખી નથી હોતી. એ અલગ અલગ હોય છે. અને કઈ રીત વાપરવી એનો આખો આધાર ધાતુના પોતાના સ્વભાવ પર, એટલે કે એ કેટલી સક્રિય છે એના પર રહેલો છે. એટલે આપણે શું કરી શકીએ? બધી જ ધાતુઓને એમના સ્વભાવ પ્રમાણે 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલી, ઓછી સક્રિય, જે આમ એકદમ શાંત સ્વભાવની હોય. બીજી, મધ્યમ સક્રિય, જે થોડી ચંચળ હોય. અને ત્રીજી, વધુ સક્રિય, જે ખૂબ જ ક્રિયાશીલ અને જિદ્દી હોય. અને બસ આ ત્રણેય પ્રકારની ધાતુઓના તાળા ખોલવા માટે, એટલે કે એમને એમની કાચી ધાતુમાંથી બહાર કાઢવા માટે અલગ અલગ ચાવીઓ વપરાય છે. મતલબ કે અલગ અલગ પદ્ધતિઓ. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ ઓછી સક્રિય ધાતુઓની, જેમ કે સોનું અને ચાંદી. આ ધાતુઓ એટલી શાંત હોય છે ને કે મોટાભાગે કોઈની સાથે જોડાતી જ નથી, એટલે કે શુદ્ધ સ્વરૂપમાં જ મળી આવે છે. એમને શુદ્ધ કરવા માટે બહુ મહેનત નહીં, બસ થોડું ગરમ કરો અને કામ પૂરું. હવે આવીએ મધ્યમ સક્રિય ધાતુઓ પર, જેમ કે લોખંડ, ઝિંક. આ ધાતુઓ થોડી ચંચળ છે, એટલે બીજા તત્વો સાથે જોડાઈને સલ્ફાઇડ કે કાર્બોનેટ જેવા સંયોજનો બનાવે છે. તો એમને શુદ્ધ કરવા માટે પહેલું સ્ટેપ એ છે કે એમને એમના ઓક્સાઇડમાં ફેરવવી પડે. અને આ કામ કરવા માટે 2 મુખ્ય રીત છે: ભૂંજન અને કેલ્સિનેશન. બંનેમાં ગરમ જ કરવાનું છે, પણ એક નાનકડો ફરક છે. ભૂંજનમાં આપણે કાચી ધાતુને ભરપૂર હવાની હાજરીમાં ગરમ કરીએ છીએ, જ્યારે કેલ્સિનેશનમાં હવા ઓછી રાખીએ છીએ. બસ આટલો જ ફરક. સરસ. તો હવે આપણી પાસે ધાતુનો ઓક્સાઇડ તો આવી ગયો. હવે શું? હવે આપણે કાર્બનનો ઉપયોગ કરીશું. કાર્બન શું કરશે? એ ઓક્સાઇડમાંથી ઓક્સિજનને જાણે કે ખેંચી લેશે, એને છીનવી લેશે. અને જેવું ઓક્સિજન દૂર થયું એટલે આપણને મળી ગઈ આપણી શુદ્ધ ધાતુ. અને હવે વારો છે સૌથી જિદ્દી, એટલે કે સૌથી વધુ સક્રિય ધાતુઓનો, જેમ કે સોડિયમ, એલ્યુમિનિયમ. આ ધાતુઓ એમના સંયોજનો સાથે એટલી મજબૂતાઈથી ચોંટેલી હોય છે ને કે પેલો કાર્બન પણ એમને અલગ નથી પાડી શકતો. એનાથી આ કામ શક્ય જ નથી. તો આ જિદ્દી ધાતુઓ માટે આપણને વીજળી જેવી કોઈ શક્તિશાળી વસ્તુની જરૂર પડે છે. આ પદ્ધતિમાં શું થાય છે? પીગાળેલી કાચી ધાતુમાંથી વીજળી એટલે કે કરંટ પસાર કરવામાં આવે છે. અને આ વીજળી એટલી તાકાતવર હોય છે કે એ ધાતુને એના સંયોજનમાંથી બળજબરીથી છૂટી પાડી દે છે. તો આ હતી આપણી ધાતુઓને મેળવવાની આખી રોમાંચક સફર. કેવું લાગ્યું? ચાલો ફટાફટ એકદમ ટૂંકમાં આખી વાતને ફરીથી યાદ કરી લઈએ. જુઓ, આ કોષ્ટક આખી વાતનો સારાંશ છે. બધું એક જ જગ્યાએ.
જેવી ધાતુની સક્રિયતા એવી એને મેળવવાની પદ્ધતિ. ઓછી સક્રિયતા તો એકદમ સહેલી રીત, મધ્યમ સક્રિયતા તો 2 સ્ટેપવાળી રીત અને સૌથી વધુ સક્રિયતા તો પછી સૌથી શક્તિશાળી વીજળીવાળી રીત. તો જોયું ને, આ કેટલી અદ્ભુત વાત છે. ધાતુનો પોતાનો જે સ્વભાવ છે, એની જે પ્રકૃતિ છે, એ જ નક્કી કરે છે કે એને મેળવવાનો રસ્તો કેટલો સરળ હશે કે કેટલો મુશ્કેલ. ખરેખર આ કુદરતની એક અદ્ભુત ગોઠવણ છે, નહીં? જો તમને વિજ્ઞાનને આ જ રીતે એકદમ સરળ અને રસપ્રદ રીતે સમજવું ગમતું હોય તો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમી ચેનલને ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપણે ફરી મળીશું એક નવા વિષય સાથે. આવજો.